નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈ આજના સમાચારો વિસ્તારથી। જિલ્લા મથક ભુજ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે શુક્રવારે ડમ્પર અને બાઇકનો અકસ્માત સર્જાતા એક યુવાનનું મૃત્યુ થયું હતું। મળતી વિગતો મુજબ ભુજના સંજોગનગરમાં રહેતા 18 વર્ષીય રજાક નોડે નામનો યુવાન બકરીની દવા લેવા જતો હતો, ત્યારે ફૂલ સ્પીડમાં આવતા ડમ્પરે ઉડાડતા યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું। આ ઘટનામાં અબોલ પશુ બકરીનું પણ મોત થયું હતું। ભુજ શહેર ફરતે બનેલા રિંગ રોડ ખરેખર મોતની રિંગ સાબિત થઈ રહ્યા છે, અને છતાં તંત્ર માથે હાથ દઈને બેઠું છે। ત્યારે વધતા જતા અકસ્માતના પ્રમાણને અટકાવવા તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। માંડવી તાલુકાના મોટા આસંબિયા પાસે ગત રાત્રે કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં ભુજના 2 યુવાનોના કમકમાટી ભર્યા મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ હતી। મળતી વિગતો મુજબ માંડવી ભુજ હાઈવે પર મોટા આસંબિયા અને કંડેરાઈ ચોકી વચ્ચે આ બનાવ બન્યો હતો। ક્રેટા કાર અને બાઇક વચ્ચે અકસ્માત બાદ બાઇક ફંગોળાઈને પટકાતા તેના પર સવાર 2 યુવકોના કમકમાટી ભર્યા મોત થયા હતા। મૃતકની ઓળખ ભુજના 23 વર્ષીય કિશન વિનોદભાઈ વડિયાર અને 20 વર્ષીય રોહિત જાદવજી વડિયાર તરીકે થઈ હતી। બાઇક સવાર ત્રીજા યુવાનને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। અકસ્માતના કારણે કાર બાવળોની ઝાડીમાં ઘૂસી જતા તેમાં આગ લાગી હતી। માંડવી નગરપાલિકાની ફાયર ટીમે આવીને આગ બુઝાવી હતી। અકસ્માતમાં 2 યુવાનોના મોતથી અરેરાટી ફેલાઈ ગઈ હતી। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે હતભાગી બાઇક લઈને કોડાઈ પુલથી આસંબિયા તરફ જતા હતા, ત્યારે કાર સાથે ટક્કર થતા બનાવ બન્યો હતો। ઇન્સ્ટાગ્રામ પર ખોટી આઈડી બનાવી છેડતી કરનારા શખ્સને ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો। અંજારી લોટરી નગર સોસાયટીમાં રહેતા ફિરોઝ રમજુ લંઘાને પોલીસે ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા પંચનામા સહિતના કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ઝડપાયેલા શખ્સ સામે અંજાર પોલીસમાં અગાઉ 4 ગુના નોંધાયેલા છે તેવું પીઆઈએ જણાવ્યું હતું। પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને સસ્તા સોનાના બિસ્કિટ આપવાની લાલચ આપી છેતરપિંડી કરવાનો પ્રયાસ કરતી એક ગેંગનો પર્દાફાશ કર્યો છે। એલસીબીની ટીમ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે આસિફ અબ્દુલ બજાણિયા નામનો શખ્સ પોતાના સાથીદારો સાથે સ્કોર્પિયો ગાડીમાં નાગોર પુલિયા પાસે હાજર છે। આ શખ્સો ફેસબુક પર નવીન પટેલ નામે ખોટી આઈડી બનાવી સસ્તા સોનાના બિસ્કિટ અને ભારતીય ચલણી નોટોના લોભામણા વિડીયો મૂકી લોકોને વિશ્વાસમાં લઈ નાણાં પડાવવાનું નેટવર્ક ચલાવતા હતા। પોલીસે દરોડો પાડી આસિફ અબ્દુલ બજાણિયા, અફીદ અબ્દુલ રજાક ચાકી અને અલી મહમદ ઉર્ફે સાહિલ હનીફ કુરેશી નામના 3 શખ્સોને ઝડપી લીધા છે। પકડાયેલા આરોપીઓ પાસેથી 80,000 રૂપિયાની કિંમતના 4 મોબાઈલ ફોન, 10 લાખની સ્કોર્પિયો ગાડી અને સોના જેવા લાગતા પીળા રંગના 3 બિસ્કિટ કબજે કરવામાં આવ્યા હતા। આ મામલે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે નવાબ અબ્દુલ સત્તાર જત નામના અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। ભુજ સહિત સમગ્ર કચ્છ જિલ્લામાં સોશિયલ મીડિયાના માધ્યમથી છેતરપિંડી આચરતી ગેંગ સક્રિય થઈ છે, જે અંગેની બાતમીના આધારે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે। પોલીસને મળેલી ચોક્કસ વિગતો મુજબ એરપોર્ટ રિંગ રોડ પર આવેલી ખારી નદી પાસે એક મહિન્દ્રા થાર ગાડીમાં સવાર થઈ કેટલાક શખ્સો લોકો સાથે વિશ્વાસઘાત કરવાની પેરવીમાં હતા। પોલીસે તુરંત કાર્યવાહી કરીને ઘટના સ્થળેથી 3 શખ્સોને ઝડપી લીધા હતા। આ શખ્સો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર ઉમેશ ચૌહાણ નામનું નકલી એકાઉન્ટ બનાવીને લોકોને બજાર ભાવ કરતાં ખૂબ જ સસ્તા દરે સોનાના બિસ્કિટ આપવાની તેમજ 3 લાખ રૂપિયાના બદલામાં 10 લાખ રૂપિયાની ભારતીય ચલણી નોટો આપવાની લાલચ આપતા હતા। તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આ શખ્સો સોશિયલ મીડિયા પર નકલી નોટોના વિડીયો અને ફોટા અપલોડ કરી ભોળા લોકોને આકર્ષતા હતા, જે લોકો તેમની જાળમાં ફસાઈ જતા તેમની પાસેથી અસલી નાણાં પડાવીને આર્થિક લાભ મેળવવાનો ખેલ ખેલાતો હતો। પકડાયેલા આરોપીઓમાં જૂના દેઢિયાના ઇસ્માઇલ કાસમ સમા, આશાપુરા નગરના રસીદ અહમદ સમા અને સરપટનાકા નજીક રહેતા પ્રીત નારાયણ જોગીનો સમાવેશ થાય છે। પોલીસે તેમની પાસેથી 4 મોબાઈલ ફોન, 10 લાખની કિંમતની મહિન્દ્રા થાર ગાડી અને 500ના દરની નકલી નોટોના 5 બંડલો કબજે કર્યા છે। આ ટોળકીમાં અન્ય એક આરોપી દ્રોબાણા હાલે આશાપુરા નગરનો ઓસમાણ ઉર્ફે ટાર્ઝન પણ સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે, જે હાલ ફરાર છે। ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે આ મામલે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા મોટર ટ્રાન્સપોર્ટરો તેમના પંપમાંથી ડીઝલ પુરાવે તે માટે વર્ષ 2001માં ફિલ્ટ ડીઝલ કાર્ડ નામની યોજના લાગુ કરવામાં આવી હતી। કાર્ડ ધારક દેશના કોઈ પણ બીપીસીએલના પંપ પરથી ડીઝલ પુરાવે તો દર 100 રૂપિયા પર 40 પૈસા ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું।
વિવિધ પંપો દ્વારા આવા કાર્ડ ઇસ્યુ કરવામાં આવતા હતા. જોકે માર્ચ 2023માં કંપનીમાં ધ્યાને આવ્યું છે કે પેમેન્ટ સિસ્ટમમાં ખામી છે. કાર્ડ ધારકો રિચાર્જ કરાવે છે, પરંતુ તેમની કંપનીના બેંક ખાતામાં રૂપિયા જમા થતા નથી. જેથી તપાસ કરતા દેશભરમાં 1093 કાર્ડ ધારકો શંકાસ્પદ જણાતા બ્લોક કરવામાં આવ્યા હતા, જેમાં ગાંધીધામના 2 કાર્ડનો સમાવેશ થાય છે. ગાંધીધામની શ્રીનાથ લોજિસ્ટિકના રમેશ અવાડિયા તેમજ મેરીગોલ્ડ લોજિસ્ટિકના અતુલ ધીરજલાલ મોરીએ મે 2018ના 24,50,000નું રિચાર્જ કરાવ્યું હતું, પરંતુ ખાતામાંથી રૂપિયા કપાયા ન હતા. 5 વર્ષ દરમિયાન અતુલ મોરીએ 17,87,000નું ડીઝલ મફત ભરાવી સિસ્ટમમાં ખામી ધ્યાને આવતા કાર્ડ બ્લોક કરી 6,52,000 મેળવી લેવામાં આવ્યા હતા. તે જ રીતે રમેશ અવાડિયાએ માર્ચ 2023ના 9,99,000નું રિચાર્જ કરાવ્યું હતું, પરંતુ ખાતામાંથી રૂપિયા કપાયા ન હતા. કંપનીએ સિસ્ટમ મારફતે 7,95,000 લઈ લીધા, પરંતુ 2 લાખનું ડીઝલ ભરાવી લેવામાં આવ્યું હતું. રમેશ અવાડિયાએ કંપનીને 2 લાખ અને અતુલ મોરીએ 17,97,000 આપ્યા ન હતા. છેલ્લા 3 વર્ષથી કંપની દ્વારા બાકી રૂપિયા ભરવા માટે વારંવાર જાણ કરવામાં આવી છે, પરંતુ રૂપિયા ભરવામાં ન આવતા કંપનીના રાજકોટની ઓફિસના ટેરિટરી મેનેજર અર્પતિ વિનય બંસલ દ્વારા બંને સામે ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં ઠગાઈની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ભુજના 24 કલાક દમદમતા રાજન ફર્નિચર પાસે અભય કલર લેબની બાજુમાં આવેલ બાવળની જાળીમાં આગ લાગી હતી, જે આગ વીજ ડીપી સુધી પહોંચી જતા ડીપીમાં ધડાકો થયો હતો, જે અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જે ઘટનાને ગંભીરતાથી લઈ સ્ટેશન ફાયર ઓફિસર સચિન પરમારની સૂચનાથી તાત્કાલિક ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી કરી હતી. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને પહેલા વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો. આગ બુઝાવતા સમયે દિવાલની બાજુમાં છોટા હાથી પાર્ક કરેલ હતો, જેને આગની ઝપેટમાં આવતા બચાવી લેવામાં આવ્યો હતો. આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ કામગીરીમાં ભુજ ફાયર વિભાગનો સ્ટાફ જોડાયો હતો. મુન્દ્રા આશુતોષ નગરના ભરચક સોસાયટી વિસ્તારમાં એક બંધ કારમાં આગ લાગી હતી. આગના ગોટે ગોટા જોવા મળ્યા હતા. કારમાંથી ધડાકા સંભળાતા આસપાસના લોકો ભયભીત બન્યા હતા. જોકે કોઈ જાનહાનિના સમાચાર સાંપડ્યા ન હતા. આગનો બનાવ બપોરે 1 વાગ્યાના અરસામાં બન્યો હતો. બનાવની જાણ થતાં ફાયર ફાઇટર ટીમ ઘટના સ્થળે ધસી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. આગ દરમિયાન કુલ 4 ધડાકા થયા હોવાનું જાણવા મળ્યું હતું. આ બંને કારમાં આગ કેવી રીતે લાગી એ દિશામાં તપાસ હાથ ધરાઈ હતી. હાલ જિલ્લામાં નકલી નોટ, સસ્તું સોનું સહિતની લાલચ આપી છેતરપિંડી કરતા ઠગબાજો સક્રિય બન્યા છે. ત્યારે છેતરપિંડીનો પ્રયાસ કરતા 2 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. ડીઆરઆઈ દ્વારા પૂર્વ કચ્છના ગાંધીધામ વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી, જેમાં આરોપીઓ સાથે મળી ગુનાહિત કાવતરું રચી છેતરપિંડીના ઇરાદાથી 500ની સાચી નોટ ઉપર અને નીચે નોટની સાઇઝના કોરા કાગળો ગોઠવી બંડલ બનાવી પેકિંગ કરેલ હતું. ગ્રાહકોને ભારતીય ચલણી નોટોના બંડલ તરીકે બતાવી રૂપિયા પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેથી પોલીસે આ કેસમાં આરોપી મુસ્તાક કાસમ શેખ, અલ્તાફ હુસેન કાસમ શાહ શેખ અને રમજુ કાસમ શાહ શેખના નામો જાહેર કરવામાં આવ્યા હતા. જે પૈકી મુસ્તાક કાસમ શેખ અને અલ્તાફ હુસેન શેખને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે રમજુ કાસમ શાહ શેખ ફરાર હોવાનું જણાવાયું હતું. આરોપીઓ વિરુદ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે. ઝડપાયેલ આરોપી સાથે સ્વિફ્ટ કાર, 2 મોબાઈલ અને 500ના દરની 12 સાચી નોટ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. કચ્છના સમાહર્તા કલેક્ટર આનંદ પટેલ દ્વારા વાગડ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં સૌ પ્રથમ રાપર તાલુકા મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી, જ્યાં અધિકારીઓ અને કર્મચારીઓને વિવિધ સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારબાદ હરિયાણા સંકુલમાં આવેલ સરકારી વાણિજ્ય કોલેજની મુલાકાત લીધી હતી, જ્યાં જમીન તેમજ મકાનના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ પશુ દવાખાનાનું મકાન જે એસટી બસ સ્ટેન્ડ પાસે આવેલ છે તે હરિયાણા કોલેજ પાસે સ્થળાંતર કરવા માટે તેમજ અન્ય મહત્વના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાત સમયે ભચાઉ પ્રાંત અધિકારી, મામલતદાર, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, બાંધકામ વિભાગના નાયબ ઇજનેર, ચીફ ઓફિસર, નાયબ મામલતદાર, નગરપાલિકાના એન્જિનિયર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર આનંદ પટેલે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે રાપર શહેરના સરકારી કોલેજના મકાન બાબતે પશુ દવાખાનાને સ્થળાંતર કરવા અંગેની કાર્યવાહી કરાશે. રજૂઆતને ધ્યાનમાં રાખીને રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી અને આગામી માર્ચ મહિનાની 15મીથી નર્મદાની મુખ્ય કચ્છ બ્રાન્ચ કેનાલ 2 મહિના સુધી રિપેરિંગ માટે બંધ રહેશે. ત્યારે રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કેનાલ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે, તે માટે નગરપાલિકા તેમજ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને આગોતરા આયોજન અંગે સૂચનાઓ આપવામાં આવી હતી. આમ કલેક્ટર દ્વારા રાપરની મુલાકાત લઈને પડતર પ્રશ્નોના તાત્કાલિક નિવેડો લાવવા માટે ગતિવિધિ કરવામાં આવી હતી. ખાસ કરીને આપણો દૂરનો વિસ્તાર છે, જો જિલ્લા મથકની વાત કરીએ તો એ સંદર્ભે એક રૂટીન વિઝિટ પણ કરવા માંગતો હતો, જેથી કરીને સ્થાનિક જે આપણું મામલતદાર રેવન્યુ તંત્ર છે એની સાથે કામગીરીનો રિવ્યુ થઈ શકે
એ ઉપરાંત સ્થાનિક ધારાસભ્યશ્રી અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તરફથી પણ કેટલાક વિકાસના કામો અને એ બાબતે જમીન માંગણી વગેરેની પણ રજૂઆતો હતી. એટલે એ સંદર્ભે પણ સ્થાનિકે રાપર નગરપાલિકા ખાતે માન્ય ધારાસભ્યશ્રી સાથે સ્થળ વિઝિટ પણ કરવામાં આવી, જેથી કરીને ઝડપથી જમીન ફાળવણી વગેરે પણ થઈ શકે અને આવનારા સમયમાં આ જે વિકાસના કામો છે એ આપણે હાથ ધરી શકીએ. આ બધું જે સંબંધિત આપણા પાણી પુરવઠા વિભાગ, SSNL એ બધાની સાથે સંકલન કરી અને એનું આગોતરું આયોજન થાય, જેથી કરીને આવનારા ઉનાળામાં પણ કોઈ પણ જાતની એવી વિકટ પરિસ્થિતિ ઉપસ્થિત ન થાય એ બાબતની સૂચનાઓ કરવામાં આવેલી છે. અને ડિટેલ આ બાબતે રિવ્યુ કરી અને નગરપાલિકા સાથે પણ સંકલન થાય, જેથી કરીને કોઈ પણ નાનો મોટો આ અંગેનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય એ મુજબની તૈયારીઓ કરવા માટે પાણી પુરવઠા વિભાગને જણાવવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નખત્રાણા અબડાસાને જોડતા કોટડા બિટ્ટા રાજ્ય ધોરીમાર્ગનું ખાતમુહૂર્ત કરાયું છે. આ રોડનું કામ છેલ્લા 2 મહિનાથી બંધ થઈ જતા હજારો લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ બાબતે ઉખેડાના સરપંચે જણાવ્યું હતું કે કોટડા બિટ્ટા રાજ્ય ધોરીમાર્ગનું કામ છેલ્લા 2 મહિનાથી બંધ હાલતમાં છે, જેના કારણે નખત્રાણા અબડાસા તાલુકાના 16 જેટલા ગામના લોકો બાનમાં આવ્યા છે. સંબંધિત કોન્ટ્રાક્ટર દ્વારા 5 માસ અગાઉ આ કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ કામગીરી અંતર્ગત કોટડાથી ઉખેડા સુધી અંદાજિત 10 કિલોમીટર ડામર રોડ સંપૂર્ણ ખોદી નાખીને નવેસરથી રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, પણ કોઈ કારણોસર કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા 2 મહિનાથી આ કામ બંધ કરી દેવાયું છે. આ રોડ પર ડામર ઉખેડીને મેટલ પાથરવામાં આવી છે અને કામ અધવચ્ચે મૂકી દેવાતા રોડ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આ માર્ગ પર દરરોજ નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. આ માર્ગ ખોદી નખાતા રોડ પર ધૂળની ડસ્ટ ઉડી રહી છે. આ માર્ગની આસપાસ આવેલ ખેડૂતોનો ઊભો પાક માટીની ડસ્ટ ઉડતા બરબાદ થઈ ગયો છે. આ માર્ગની સાથે જોડાયેલ 16 ગામના લોકોને તાલુકા મથક નખત્રાણા નલિયા જવા માટે ભારે હાલાકી પડી રહી છે. આ બાબતે ઉખેડા સરપંચ દ્વારા અનેક વખત સંબંધિત કચેરીઓમાં રજૂઆત કરાઈ છે, પરંતુ સંબંધિત કચેરીઓ દ્વારા સંતોષકારક જવાબ મળ્યો નથી. જો કામ શરૂ કરવામાં નહીં આવે તો આ માર્ગ પર આવતા તમામ ગામોના સરપંચો, ગામ લોકો, આગેવાનોને સાથે રાખી ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તા રોકો સહિતના આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે.